ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં એમસીઆર હિસ્ટ્રી શીટરો, લિસ્ટેડ બુટલેગરો, શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ કમિશનર દ્વારા સોંપવામાં આવતા તમામ કાર્ય તથા ફરજ દરેક નાયબ પોલીસ કમિશનરે બજાવવાના હોય છે. ઉપરાંત જરૂર જણાય ત્યાં પોતાના તાબાના મદદનીશ પોલીસ કમિશનરને માર્ગદર્શનની સૂચના આપવાની હોય છે. તાબાના માણસોનું જનરલ સુપરવિઝન કરવાની જવાબદારી તથા શિસ્તનું પાલન કરાવવું. તાબાના પોલીસ સ્ટેશન દ્વારા પોતાના વિસ્તારમાં ગુનાઓની શોધ, તપાસ, ગુના બનતા અટકાવવાની જવાબદારી પોલીસ દળમાં શિસ્ત, ઉત્સાહ, એકલાસભર્યું વાતાવરણ ઊભું કરવા અને આકસ્મિક મુલાકાત યોજવી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અવારનવાર ગંભીર ગુનાઓના સ્થળની મુલાકાત લેવી અને ગુનાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા સોંપવામાં આવતા તમામ કાર્યો તથા ફરજો બજાવવાની હોય છે અને ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં તેઓએ પોતાના તાબાના નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનરને માર્ગદર્શન અને જરૂરી સૂચના આપવાની હોય છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અવારનવાર ગંભીર ગુનાઓના સ્થળની મુલાકાત લેવાની હોય છે. પોલીસ સ્ટેશનનું જનરલ સુપરવિઝન તથા તાબાના અધિકારીની શિસ્તની જવાબદારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુના બરાબર નોંધાય છે. તેની તપાસ વ્યવસ્થિત રીતે થાય અને આ અંગેના રિપોર્ટ સમયસર સંબંધિત તરફ થાય છે કે કેમ તે જોવાનું અને અગત્યના કેસની જાતે તપાસ સંભાળવી. ઉપરાંત એ કેસો તપાસવા માટેનો હુકમ કરવામાં આવે છે. કેસોની તપાસ પણ સંભાળવી અને તાબાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની પણ જવાબદારી હોય છે. પોલીસ કમિશનર તરફથી જે સત્તાઓની સોંપણી થઈ હોય તે તમામ કામગીરી કરવાની હોય છે. પોલીસ કમિશનર વતી નાણાકીય નિર્ણય પણ લે છે. પોલીસ કમિશનરની સૂચના અનુસાર પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા સિવિલિયન કર્મચારીઓની બઢતી બદલીની કામગીરી પણ કરતા હોય છે અને સરકારશ્રી તથા વડી કચેરી તરફથી આવતા પત્રો વંચાળેલી સંબંધિત જરૂરી કાર્યવાહી અર્થે મોકલતા હોય છે. પોલીસ કમિશનર વતી જાહેર જનતાના પ્રશ્નોને સાંભળી તેનો નિકાલ કરવો અને તમામ કચેરી સ્ટાફ પર સુપરવિઝન રાખવાની કામગીરી પણ કરવાની હોય છે. આમ ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં એમસીઆર હિસ્ટ્રી શીટર, લિસ્ટેડ બુટલેગર, શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજરોજ સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે ઝોન 6 ના જે 6 પોલીસ સ્ટેશન આવે છે તેમાં બોડી ઓફેન્સ, ટપોરી, એચએસ ની ઓળખ પરેડ રાખવામાં આવી છે. હવે આ ટોટલ અમારા આખા ઝોનના થઈને 273 આરોપીઓને અત્યારે અમે આ હોલમાં ભેગા કર્યા છે. આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે. ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય, ભૂતકાળમાં જેને પકડ્યા હોય 10 વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સ ના આ આરોપીઓને લીધેલા છે. તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારનો છે. પહેલો ઉદ્દેશ અમારો એક આ છે. બીજો છે કે દરેક ઓળખે, એના કારણે કાલ ઉઠીને રાત્રે પેટ્રોલિંગમાં હોય, દિવસે હોય, ફરતો હોય એમને તો અમે તરત એને ટોકી શકીએ. નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે, પીએસઆઈ, પીઆઈ પણ ઓળખી શકે. આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે, કોઈ પણ ગુનો કરવાના વિચાર પહેલા. આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય, ચહેરા બદલાઈ ગયા હોય, તો નવા ફોટા લઈ લઈશું, નવા એમના રહેઠાણ લઈ લઈશું. પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એના પાકા આધાર લઈ લઈશું. એટલે કે અમારા એમસીઆર, એચએસમાં જે નવી જે ડેટા છે એ નવો ડેટા આખો એ અમારી જોડે ફીલ થઈ જશે. બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે, એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે, તમને આટલા અધિકારીઓ ઓળખે છે, એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે, એટલે ગુનો કરતા. મૂળ ઉદ્દેશ આટલો છે કે આ આરોપીઓને અમારી પોલીસ ઓળખે, એમને ખબર રહે કે પોલીસની એમની પર નજર છે. એટલા માટે થઈને આ સીપી સાહેબની, અમારા સેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા ઝોનના એસીપી શ્રી વકીલ સાહેબ, ગોયલ સાહેબ અને 5-6 પીઆઈઓ અને બધા પીએસઆઈઓ આ રીતનું એક આજે આયોજન કરેલું છે. આ ઉપરાંત અમે પોસ્ટે વાઇઝ પણ ભવિષ્યમાં પણ જેમ આ બીજા હજુ નહીં આવ્યા હોય તો ક્યાં છે, ક્યાં ગયા છે, એનું પણ અમે હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોપડે છે, એમાંથી આટલા જ આવ્યા છે, બાકીના નથી આવે તો ક્યાં છે, તો એ આપણને જાણવા મળશે. એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે, એ સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ, ઓળખ પરેડનું આયોજન કરવામાં આવે છે. બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું કે તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં. એવો અમે એવું ઈચ્છે કે વન ટાઈમે હશે તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે, ગુનામાં જેલમાં જવું પડે, તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છે તે માર્ગ પર. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.